નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર તો સોરઠની ધરા પર મેઘરાજાએ ધબડાટી બોલાવી છે। સોરઠની ધરાને મેઘરાજાએ તૃપ્ત કર્યા છે। તો 22 ઇંચથી પોરબંદર પાણી પાણી થઈ ગયું છે। તો બપોરે 2 થી 4 માં વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે સમગ્ર શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે 1983 બાદ સુદામા નગરીમાં મેઘરાજાની ધબડાટી જોવા મળી રહી છે। સોરઠની ધરાને તૃપ્ત કરતા મેઘરાજા। ત્યારે 22 ઇંચથી પોરબંદર પાણી પાણી થયું છે। તો બપોરે 2 થી 4 માં વધુ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને કારણે અનેક વિસ્તારો પાણી પાણી થયા છે। સમગ્ર શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાઈ ગયા છે। તો 1983 બાદ સુદામા નગરીમાં પડ્યો અતિ ભારે વરસાદ। તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે, ત્યારે સોરઠની ધરાને જાણે મેઘરાજાએ તૃપ્ત કરી હોય। તો ગીર સોમનાથથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગીર સોમનાથના કોડીનારના અરણેજ ગામમાં પાણી ઘૂસ્યા। નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તો સીધા જ ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે। તલાલાના ગીર વિસ્તારમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદને પગલે સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું। તો ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે। કોડીનારના અરણેજ ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે વરસાદી પાણીના કારણે ખેતરો પણ જાણે બેટમાં ફેરવાયા છે। તલાલાના ગીર વિસ્તારમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદને પગલે સાર્વત્રિક પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ગીર સોમનાથના કોડીનારના અરણેજ ગામમાં પાણી ઘૂસ્યા છે। નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે વરસાદી પાણીના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। તો તલાલાના ગીર વિસ્તારમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। વરસાદને પગલે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે। કોડીનારના અરણેજ ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા। પોરબંદરમાં ભારે વરસાદને પગલે પ્રશાસન એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। તો પોરબંદરથી આ સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે પ્રશાસન સતર્ક થયું છે। કલેક્ટર કેડી લાખાણીએ જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી। આ બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરી। જિલ્લામાં પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે। કલેક્ટર કેડી લાખાણીએ જિલ્લાના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી છે। તો પોરબંદરમાં ભારે વરસાદને પગલે પ્રશાસન એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। કલેક્ટરે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી છે અને આ બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે। પરિસ્થિતિની સમીક્ષા કરી છે। જિલ્લામાં પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। પ્રી પ્લાનની તૈયારી કરવામાં આવી છે। વરસાદને લઈને જ્યાં ભારે વરસાદને લઈને જ્યાં પાણી ભરાયું છે તેને લઈને પણ પાણીના નિકાલને લઈને પણ સમીક્ષા કરવામાં આવી। કલેક્ટર એક બેઠક યોજી હતી અને આ બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। તો જિલ્લામાં પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે। કલેક્ટર કેડી લાખાણીએ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે। તો પોરબંદરમાં ભારે વરસાદને પગલે પ્રશાસન પણ એલર્ટ મોડમાં। પોરબંદરમાં ગઈ રાત્રિએ 12 કલાકમાં લગભગ 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને વરસાદ હજુ પણ ચાલુ છે। આ સંજોગોમાં પોરબંદરની જે ટોપોગ્રાફી છે એ પ્રમાણે ઉપરવાસના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ હોય, બહારથી પણ પાણી આવે છે અને લોકલ જે વરસાદ છે એનું પણ પાણી ભરાઈ જાય છે। એને કારણે અમુક જગ્યાઓએ થી પાણીનો નિકાલ કરવા માટે કમ્પાઉન્ડ વોલ તોડી અને પાણીના નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી।
નીચાણવાળા વિસ્તારમાં પણ અમારા અધિકારીઓ રાત્રે પણ સમગ્ર રીતે વિઝિટ કરતા હતા અને કોઈ જગ્યાએ ક્યાંય હજુ સુધી કોઈ લોકોનું સ્થળાંતર કરવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ નથી અને પાણીના નિકાલની વ્યવસ્થા અમે સતત ચાલુ રાખી છે. પીજીવીસીએલ દ્વારા પણ જ્યાં પણ ફોલ્ટ દેખાય ત્યાં તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. ઝાડ પડવાના થોડા બનાવો બનાય એમાં પણ ટ્રી કટર્સથી અને તરત જ એ રસ્તાઓ ખુલ્લા કરી અને ઝાડને પણ દૂર કરેલા છે. સમગ્ર વહીવટી તંત્રની જે ટીમ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની એની એક સવારે અમે મિટિંગ પણ કરી અને તમામ વિભાગો છે પોતપોતાના કામ માટે એલર્ટ છે અને પોતાના વિભાગની કામગીરી બરાબર રીતે કરી રહ્યા છે. સાથે સાથે જ્યારે ઉપરવાસના ડેમોમાંથી પણ પાણી છોડવામાં આવશે ત્યારે પણ ઘેડ વિસ્તારમાં પાણી આવે છે. અહીંયા નદી દરિયાકાંઠાનો વિસ્તાર છે અને નદીઓ જ્યારે દરિયામાં મળતી હોય છે ત્યારે ડેલ્ટા એરિયામાં ઘણું બધું પાણી આવતું હોય છે ત્યારે જે અહીંના ક્ષાર અંકુશ નિવારણ વિભાગ છે એમાં જે ટાઇડલ રેગ્યુલેટર હોય છે એના ગેટનું ઓપરેશન કરવાનું કામ પણ ખૂબ જ અગત્યનું છે અને એના કારણે દરિયાનું ખારું પાણી ક્યાંય પણ ન આવે એ રીતની વ્યવસ્થા અને આ જે વરસાદનું પાણી છે દરિયામાં પ્રોપર રીતે જાય એ પ્રકારની વ્યવસ્થા ટેકનિકલી કરવાની થાય છે અને એના માટે પણ અધિકારીઓ સજાગ છે, ફિલ્ડ ઉપર પણ તૈનાત છે અને કોઈ પણ જગ્યાએથી કોઈ એવા જાનમાલના નુકસાનના કોઈ સમાચાર હજુ સુધી મળ્યા નથી અને સમગ્ર વહીવટી તંત્ર છે અત્યારે આ કામગીરીમાં એલર્ટ છે. બોટાદ શહેરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. તો બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે. શહેરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. નાગલપર દરવાજા ગઢડા રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. પાળિયાદ રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. તો બફારા અને ઉકળાટ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો છે. તો બોટાદથી સમાચાર શહેરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. નાગલપર દરવાજા ગઢડા રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. પારિયાડ રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદી મહેર જોવા મળી. તો બફારા અને ઉકળાટ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પહોંચી. તો બોટાદના નાગલપર દરવાજા ગઢડા રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. પાળિયાદ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે બફારા અને ઉકળાટ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો છે. તો બોટાદ શહેરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. નાગલપર દરવાજા ગઢડા રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો જ્યોતિગ્રામ સર્કલ ભાવનગર રોડ વિસ્તારમાં પણ વરસાદી મહેર જોવા મળી. આ સાથે જ પાળિયાદ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. રાજકોટના ધોરાજી તેમજ ઉપલેટામાં ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટથી આ સમાચાર. ધોરાજી અને ઉપલેટામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે લાઠી ગામમાં પાણી ફરી વળ્યા. કલાણા પાટણ વાવ ભાડેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે લાઠી ગામમાં ચારે બાજુ વરસાદી પાણી ભરાયા. ત્યારે લાઠી ગામના કોઝવે પર 5 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. ભારે વરસાદને કારણે લાઠી ગામમાં પાણી ફરી વળ્યા. કલાણા પાટણ વાવ ભાડેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો લાઠી ગામ વરસાદથી બન્યું સંપર્ક વિહોણું. લાઠી ગામમાં ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ ગયા. ગામ લાઈટ તાલુકો જિલ્લો રાજકોટ. મારું નામ ગંભીરસિંહ ધીરુભા. આજે રાત્રે દિવસથી રાત્રિ અંદર લાઈટની અંદર 12 ઇંચ વરસાદ પડી ગયો. જ્યાં જો ત્યાં પાણી પાણી. અત્યારે વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે. અનેક વાર રજૂઆત કહી છે પણ આ પુલનું કઈ સરકાર કરતી નથી. બસ તમે જ્યાં નજર નાખો અહીંયા જો પાણી પાણી થઈ ગયું છે. અત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયા. સામે સ્કૂલની બસ પડી છે અને વિદ્યાર્થીઓને લેવા માટે ટ્રેક્ટર પણ જવાની તૈયારી કરે છે. જય હિન્દ, જય ભારત. વિહોણું બન્યું છે. જામનગરમાં બાલમપડી ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. બાલમપડી ડેમ ઓવરફ્લો થયો છે.
તો ભારે વરસાદને કારણે બાલમબડી ડેમ ઓવરફ્લો થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો ત્યારે બાલમબડી ડેમ 18 ફૂટે ઓવરફ્લો થયો છે. તો ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. બાલમબડી ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તો બાલમબડી ડેમ 18 ફૂટે ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને પણ સતર્ક કરવામાં આવ્યા છે. કેશોદના બામણાસા ગેડ ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો કેશોદથી આ સમાચાર. જૂનાગઢના કેશોદના બામણાસા ગેડ ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઓજત નદીનો પાકો પાડો તૂટવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ઓજત નદીમાં પાકી સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ નીચાણવાળો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. તો બામણાસા ગેડ ગામે જુદી જુદી 3 જગ્યાએ પાડ તૂટ્યા ત્યારે જૂનાગઢના કેશોદના બામણાસા ગેડ ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઓજત નદીનો પાકો પાડો તૂટવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ઓજત નદીમાં પાકી સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ છે ત્યારે નીચાણવાળો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. તો બામણાસા ગેડ ગામે જુદી જુદી 3 જગ્યાએ પાડો તૂટવાની ઘટના સામે આવી છે. જૂનાગઢથી આ સમાચાર. કેશોદના બામણાસા ગેડ ઓજત નદીમાં ઘોડાપૂર સર્જાયું છે. ઓજત નદીનો પાકો પાડો તૂટવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ઓજત નદીમાં પાકી સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ છે. નીચાણવાળો વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. કેશોદના બામણાસા ગેડ ઓજત નદીમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યું છે ત્યારે પાકો પાડો તૂટવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઓજત નદીમાં પાકી સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ છે ત્યારે નીચાણવાળો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. તો બામણાસા ગેડ ગામે જુદી જુદી 3 જગ્યાથી પાડો તૂટવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના કેશોદના બામણાસા ગેડ ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો જૂનાગઢમાં મુલિયાસાની મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. મુલિયાસાની મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહિલાની તબિયત બગડતા બળદ ગાડામાં લવાઈ. ગેડ પંથકમાં પાણી ફરી વળતા અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ ત્યારે એનડીઆરએફની ટીમે 30 વર્ષીય મહિલાનું રેસ્ક્યુ કર્યું. તો મહિલાને હૃદયની બીમારી હોવાથી તબિયત લથડી. તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. મુલિયાસાની મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહિલાની તબિયત બગડતા બળદગાડામાં લવાઈ. ગેડ પંથકમાં પાણી ફરી વળતા અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ. તો એનડીઆરએફની ટીમે 30 વર્ષીય મહિલાનું રેસ્ક્યુ કર્યું. મહિલાની હૃદયની બીમારી હોવાથી તબિયત લથડી હતી. ત્યારે જૂનાગઢથી આ સમાચાર. મુલિયાસાની મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહિલાની તબિયત બગડતા બળદગાડામાં લવાઈ. ગેડ પંથકમાં પાણી ફરી વળતા અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ. તો જૂનાગઢના મુડિયાસામાં મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહિલાને હૃદયની બીમારી હોવાને કારણે તેની તબિયત લથડી હતી. તો દ્વારકા જામખંભાળિયામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર. જામખંભાળિયા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યું. કાકાભાઈ સિંહણ ગામ નજીક પાણીના પૂરમાં કાર તણાઈ. તો અલ્ટો કાર ચાલકે કાર પસાર કરતા કાર તણાઈ. તો અલ્ટો કારમાં 4 જેટલા લોકો સવાર હતા. તો દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે. જામકંડોરણામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જામખંભાળિયા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નદી નાળાઓમાં ઘોડાપૂરની
પરિસ્થિતિ સર્જાય છે। કાકાભાઈ સિંહણ ગામ નજીક પાણીના પૂરમાં એક કાર તણાઈ, ત્યારે અલ્ટો કાર ચાલકે કાર પસાર કરતા આ કાર તણાઈ હતી। ત્યારે અલ્ટો કારમાં 4 જેટલા લોકો પણ સવાર હતા। દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર। જામખંભાળિયા પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। સુરતના બારડોલીમાં મેઘરાજા મહેરબાન થયા છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। બારડોલીમાં મેઘરાજા મહેરબાન થયા છે। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસ્યો, તો વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી। તો જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતના બારડોલીમાં મેઘરાજા મહેરબાન થયા છે। બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું। ગીર સોમનાથની શાન ગણાતો જંજીર ધોધ ગરજ્યો છે। તો ગીર સોમનાથ સૌરાષ્ટ્રની શાન ગણાતો જંજીરનો ધોધ ગરજ્યો છે। જંજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલ્યો। તો જંજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો। ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી ફરી વળ્યા। તો સૌરાષ્ટ્રની શાન ગણાતો જંજીરનો ધોધ ગરજ્યો। ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે। જંજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ભારે વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલ્યું। તો જંજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો। ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી પાણી ફરી વળ્યા। તો સૌરાષ્ટ્રની શાન ગણાતો જંજીરનો ધોધ ગરજ્યો। ગીર સોમનાથથી આ સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે જંજીરનો ધોધ ગરજ્યો છે। આપ સ્ક્રીન પર તે દ્રશ્યો નિહાળી રહ્યા છો। સૌરાષ્ટ્રની શાન ગણાતો આ ધોધ સક્રિય થયો છે। જંજીરના ધોધે જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ભારે વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલ્યો છે। તો જંજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો। તો ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી ફરી વળ્યા। તો સૌરાષ્ટ્રની શાન ગણાતો જંજીરનો ધોધ ગરજ્યો। ગીર સોમનાથ ઉપર છેલ્લા 2 દિવસથી વરસાદ છે તે મહેરબાન બન્યો છે। ત્યારે વહેલી સવારે ગીરમાં વરસેલા વરસાદને લઈને સિંગોડા નદીમાં ઘોડાપુર આવેલું છે। ત્યારે સિંગોડા નજીક જે આ ગીર જંગલમાં આવેલું જંજીરના ધોધમાં છે તે 2 કાંઠે જઈ રહ્યો છે। જ્યારે આ જંજીરનો ધોધ પણ છે તે આમ મોતનો પણ ધોધ કહી થાય। ત્યારે અનેક લોકોએ આ જ ડેમમાં આ જ જંજીરના ધોધમાં લોકોના જીવ પણ ગયા છે। ત્યારે પ્રશાસક દ્વારા આ ધોધની નજીક ન જવા દેવાનું પણ સૂચના આપવામાં આવેલી છે। કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઉના। હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે પોરબંદરમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ધોધમાર વરસાદ ખાબકતા અંતરિયાળ વિસ્તારમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। વરસાદી પાણીમાં જવાનોએ ભારે જહેમત બાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। પોરબંદરમાં અનેક સ્થળો પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા એમએલએ અર્જુન મોઢવાડિયાએ સ્થળની સમીક્ષા કરી હતી। નરસંગ ટેકરી, રોકડિયા, હનુમાન, રાજીવનગર અને બોખીરા વિસ્તારોમાં મુલાકાત કરી હતી। પાણીના નિકાલ માટે ટીમોને કામે લગાવાઈ અને સ્થિતિને સામાન્ય કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા। રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે। વંથલી, માણાવદર, કેશોદ, માંગરોળમાં વરસાદ વરસ્યો હતો। ત્યારે ભારે વરસાદને કારણે જિલ્લાના 75 રસ્તા અસરગ્રસ્ત થયા છે।
જ્યારે ઓવરટોપિંગને લીધે 65 ગામડા સંપર્ક વિહોણા થયા છે. તો જિલ્લાના 19માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે નદી કાંઠાના 53 ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જામનગરના ધ્રોલમાં એસટી ડેપોમાં નકલી પાસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ધ્રોલ એસટી ડેપોમાં નકલી પાસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. શૈલેષ સાંઘાણી નામનો કર્મચારી બનાવતો હતો ડુપ્લિકેટ પાસ. તો મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તો મોરબી જામનગર બસમાં ડુપ્લિકેટ પાસ પકડાયો છે. જામનગરમાં વીજળી પડવાથી દંપતીનું મોત નીપજ્યું છે. જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. વીજળી પડવાને કારણે દંપતીનું મોત નીપજ્યું છે. ધ્રોલ તાલુકાના સુમરા ગામે વીજળી પડવાની આ ઘટના સામે આવી છે. ખેતમજૂરી કરતા પતિ પત્ની પર વીજળી ત્રાટકી. તો બંનેના મૃતદેહ ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ધ્રોલમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો, ત્યારે વીજળી પડવાથી દંપતીનું આ મોત નીપજ્યું છે. ત્યારે ધ્રોલ તાલુકાના સુમરા ગામે વીજળી પડવાની આ ઘટના સામે આવી છે. ખેતમજૂરી કરતા પતિ પત્ની પર વીજળી ત્રાટકી. ત્યારે બંનેના મૃતદેહ ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ધ્રોલમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો, ત્યારે વીજળી પડવાથી દંપતીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ધ્રોલ તાલુકાના સુમરા ગામે વીજળી પડવાની આ ઘટના સામે આવી છે. ખેત મજૂરી કરતા પતિ પત્ની પર વીજળી ત્રાટકી. ત્યારે બંનેના મૃતદેહ ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તો ધ્રોલમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ખાબક્યો. ત્યારે જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. વીજળી પડવાથી દંપતીનું મોત નીપજ્યું છે. ધ્રોલ તાલુકાના સુમરા ગામે વીજળી પડવાની આ ઘટના સામે આવી છે. ખેત મજૂરી કરતા પતિ પત્ની પર વીજળી ત્રાટકી છે. બંનેના મૃતદેહ ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમાચારોની અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી લખમા સાથે.